हेलो गाइस, आज हूँ सवार में આવી ગયો છું જુનાગઢ में આવે અત્યારે વાગ્યા છે 8 અમે 8 વાગ્યા છે ને અમે જુનાગઢ ચડવાની તૈયારી કરી રહ્યા છે અને અમે જુનાગઢના અહીં સેટ નીચે અમે પગથિયા છે તે પહેલા પગથિયાને તે નીચે ઊભા રહ્યા છે અને અમને પેલી આ લાકડી મને દેખાય છે। આ જો લાકડી સારા માટે ના ચડાય, આગળ જતા થાકી જાય તો સારા માટે આ લાકડી લીધી છે ટેસ્ટ કરીને। આ માસી મળ્યા અને માસીના અમને દર્શન કર્યા અને માસીને આશીર્વાદ લીધા કે અમને 10,000 સીડી મદદ। આ 4 મિત્ર છે। હવે હું ચાલવાનું ચાલુ કર્યું છે। અમને હું આગળ જતા તમને બતાવું કે બ્લોગ સ્કીપ ના કરતા કે હું કઈ રીતે તમને આગળ ગિરનાર પર પર્વત ઉપર શું ચડતો ને શું છે અને શું શું છે હું તમને બધું જ બતાવીશ। બ્લોગ કન્ટિન્યુ કરજો અને જો બ્લોગ બંધ ના કરતા આગળ વધારજો। હું જો આ ભાઈ પાણી પાજો જરીક, હા જો અમે પાણી પાઈ દીધું છે અમને। ચલો હાલો હેડો જોઈએ તો આગળ બધું કેવી રીતના છે। હું પણ પહેલી વાર છું તોય તમને બતાવીશ। જો હમણાં કેમેરો જરીક દોડાવવો પડે નહીં તો બ્લોગ બહુ મોટો થઈ જશે, એટલે ટોંકમાં બતાવી દઉં તો મેન વસ્તુ જે છે તે આપણે વધારે પડતો લોંગ નથી કરવો, આપણે શોર્ટમાં બધું હોય તે બતાવી દઈએ તો સારું। ચાલો ગાઈસ, હું અત્યારે હમણાં તમને લગભગ હું હમણાં 1000 સીડીઓ ચડી ગયો છું અને 1000 સીડી ચડતા જ મારું ઇન્સર્ટ નીકળી ગયું છે। પહેલો ઇન્સર્ટ કરીને હતું અને હમણાં જુઓ તમે ઇન્સર્ટ નીકળી ગયો, એટલે 1000 સીડી પર જ ઇન્સર્ટ નીકળ્યું, ગરમી નીકળી ગયું, તૈયાર થઈને આવી ગયો, મને તો એન્જોય કરે। પણ અહીં તો ચડતા બહુ ભારે પડે છે। તો આ રોપવે છે, જો ઉપર રોપવે છે, નીચેથી સ્ટાર્ટ કરીએ તો આપણે અંબાજીના મંદિર સુધી જ છે। અને આ અમને વચ્ચે નાસ્તો કર્યો હતો, પછી આ હેડો આગળ હેડો અમે આ જે રહ્યા જો 2 લાકડી થઈ ગઈ આપણા હાથમાં, 4 ઈડી સરતા જ 2 લાકડીઓ થઈ ગયો। આ હાંફવાનો એ પેલું થઈ ગયું છે તો શું કરીએ, પણ હવે તો આયા છે તો ચડવું તો પડે છે। અને આ પછી આ વચ્ચે આવા પથરાળો વિસ્તાર આવે છે 4 થી 5000 સીડીઓમાં, આટલો એમ આવે છે। એટલે આ જો અહીંયા પર લોકેશન મસ્ત જબરજસ્ત લાગે છે। અહીંયા એક નાનું મંદિર છે અને આ જો 4 મિત્રો મેં હાલતા આવીએ હમણાં ખુશ છે। પણ તો હમણાં આ પછી આવ્યું છે 5000 સીડીઓ છે જૈન મંદિરના જૈન મંદિરોનો તીર્થ છે। અહીંયા જો મુનિઓ પેલું કર્યું છે, મને ખબર નથી પણ અહીંયા આ રહ્યું આ જૈન મંદિર। આ 5000 સીડીઓ ચડતા આવે છે। પછી હું પાછો નીકળી ગયો છું તેથી ઉપર ચડવા આપણે, કેમ કે અહીંયા ફટોફટ જઈ રહ્યા છે અમે। આ રહ્યા જો અહીં જો આ લોકો જોઈએ અહીં વિડીયો ફોટાને ઉપાડે છે। આ કઈ રીતે જોવો તમને મજા આ જો કાકા ના ચડી શકે ને તે માટે આવા લોકો પણ આપણે મદદ કરતા હોય છે। કોઈ કે વૃદ્ધ હોય કે કોઈ બી માણસ ચડી ના શકતો હોય તો એમને આવી રીતના પકડીને લઈ જતા હોય છે। આવી રીતના પેલું ખાટલીનું બોધેલું હોય ને એમ, તો મને એમને મજા આવે, ગમે તેમાં લઈ જશે। આ લગભગ પૈસા લે છે પણ કેટલા લે છે આપણે ખબર નથી। પછી આપણે આવી ગયા અંબાજીના મંદિર ફાઇનલી। આ 7000 સીડી પતી ગઈ ને એટલે આપણે અંબે માના દર્શન થઈ જાય। અહીંયા સુધી આ મંદિર સુધી જ આપણે રોપવે પણ આવેલું છે, નીચેથી 7000 સીડીઓ છે, આગળ તોય 3000નો આપણે સીડીઓ ચડવાની છે। અને અંબે માના દર્શન કરવા હું જાઉં છું તો હમણાં પાછા અંદર ફોન તો ખીચામાં રાખવાથી ફોટા બોટા પાડા નથી દેતા, એટલે હું તમને મંદિરના ગેટ સુધી જ બતાવી શકું છું, કેમ કે હું દર્શન માતાજીના નહીં કરાવી શકતો, કેમ કે તે મને નાખે આ તો ફોન બોન લઈ લો। પછી અમે દર્શન કરીને આ જગ્યા પછી બાજુમાં નાસ્તો કર્યો। આ નાસ્તામાં ભેપલા લાવ્યો હતો એક ભાઈબંધ અને વટાણાને એવું લાવ્યો હતો અમને। આ ભાઈબંધ જો આ બોલ્ટ છે અમારા, આ ભાઈને મજા આવે જરીક એન્જોય કરવાનો એમ સારું લાગે। પછી અમે આ જો આ મસ્ત રીતે આ રસ્તો આવ્યો ઉપર સેટ ઉપર જવાનો, આ પટલો જ રસ્તો હોય પણ અહીંથી પાછા આ બાજુમાં લોકો ફોટા જબરજસ્ત લાગતા હોય, એટલે અહીંથી વ્યૂ અને એમ લોકેશન એમ બહેતરીન આવતું હોય છે। અને પાછા અમે આ ઉતરીએ છીએ, આ સીડીઓ ઉતરતો તો બહુ પીલું થાય છે, કેમ કે થાકી ગયેલા અને પછી એકદમ ઉતરે એટલે એકદમ રગડાતું જતું હોય ને એમ પડી જવાય એમ થાય। તો આ જો નીચે પણ લોકો ચડાવવા લઈને આવે છે। આપણે સેટ પેલો લાલ ગેટ જોજો, આટલે સુધી આવવાનું હતું, આટલા ઉપર અહીંથી લગભગ 1000 સીડી બાકી છે, લગભગ ના 1000 નહીં 600-700 જેવી સીડી છે એટલી છે। આપણે ફાઇનલી ગાઈસ નજીક આવી ગયા છે ગુરુદંતના અને ગિરનાર જુનાગઢના આપણે દર્શન કરવા। તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું, જો આપણે આટલે સુધી આવી ગયા છે। જો આ પેલા મારા પાછળ મિત્ર છે ને મારા તો જો મોઢું જુઓ તમે એક વખત કેવું થઈ ગયું છે, એકદમ ખરાબ, એકદમ જો કહો મૂસી બધું મોઢામાં આવી ગયું, એટલો બધો પસીનો ખારો લાગે, મને તો મોઢામાં આવી ગયો ખરા। તને એમ લાગતું નહીં પણ આ તો સીડી ચડવી એટલે 10,000 ક્યારે પ્રેક્ટિસ નહીં કરીને કોઈ દિવસ જતો નહીં, હું તો યોગ એમ પેલું નહીં કરતો। એટલે આ જો મારી હાલત તો જુઓ તમે, મારી શું દશા છે કે
કોઈ દિવસે એકદમ મારા પગમાં લોડ પડી ગયો છે, એકદમ થતડી જાય, હું તો ઊભો નહીં રહેતો. આ લાકડી લીધી એટલે જો હું નહીં કીધું સહારો થશે. આ લાકડી મારે ભલે પેલું કમ્પ્લીટ હેડ આવે પણ આ સહારા લીધે મારે ચાલવું. આ ચલો ગુરુદાના અહીં મંદિર આવી ગયું નજીક. આ ફાઇનલી આપણે 10,000 સીડીઓ ચડી ચૂક્યા છે. અને આ જો ઉપરનું અમે આ રહ્યા આપણે દર્શન કરી લે. મેન આટલું જ મંદિર હતું. અહીંયા વ્યૂ અને લોકેશન બહુ સારું આવે છે અને તમને એમ જોઈ શકો છો એમ કંઈક અલગ આસમાન અને ધરતીનો ભાગ પડતો હોય ને એવું લાગે છે જરીક એમ. તેથી એમ એન્જોય કરવાનો અને એમ જોવામાં એમ એટલે આટલે સુધી ચડવામાં આપણે બહુ તકલીફ પડે. આટલું જોવા મળે સારું. અને પેલા રૂમના દર્શન પછી અમે આ આશ્રમમાં રોકાયા હતા. આ જૂના ભવનાથ તળેટીના ત્યાંથી અહીંથી રોકાયા અને પછી થેલા બેલા મૂકી દીધા હતા અને પાછા જરીક કલાક આરામ કર્યો અને પછી રાત્રે 8 વાગી જાય પાછા શિવજીનું મંદિર હતું નજીક. શિવજીનું મેન આ જ મંદિર છે જુનાગઢમાં. અમે દર્શન કરવા ગયા. આ લોકો બધા આરતી ટાઈમ જ હતો ત્યારે એટલે આરતીના દર્શન કર્યા અમને. પછી આરતીના દર્શન હતા ચાલુ ગયા. લોકો બહુ હતા, ભીડ હતી. તો મને મોબાઈલ ઊંચો કર્યો, જો બહુ લોકો હતા ને તો એ પણ ઊંચો કર્યો. બધા તો જોવા દેતા. દર્શન કરાયું. જો તમે દર્શન કર્યું, હર હર મહાદેવ દર્શન કર્યા. અને પછી દર્શન કરીને અહીંયા બાજુમાં જરીક પાછું બીજું મંદિર હતું. અમે ત્યાં ગયા. પાછું અહીં ભગવાન જો હોય આ વર્ષ છે જો એટલે મારો ભાઈબંધ અંદર ગયેલા છે, પગે પડે છે. તો હું તમને બતાવું અંદર જો. હા અંદર જો પછી આ બાજુમાં શિવજીનું મંદિર હતું. તે એ મોટા મંદિરમાં જ છે. આ શિવલિંગ હતું તે બાજુમાં મૂકેલું. આ અમરકુંડની આ શિવલિંગ તેથી લોકો દર્શન કરી અને આપણે મહાદેવનું હર હર મહાદેવ. અને પછી આ દર્શન કરીને હું તો થાકી ગયો તો બહુ. પછી રૂમ પર ગયા. ઉપર હોઈ ગયા. પછી આ મોર્નિંગમાં અમે પાછા આરામ કર્યો ને હવે નીકળી ગયા છે અમે. બ્લોગ અહીંયા ખતમ. જો તમને સારો લાગ્યો તો લાઈક અને કમેન્ટ અને શેર કરજો અને જુનાગઢને ગમે તે યાત્રા કરીને મોકલજો.